आद्य शक्ति महाकाली मात की जय। शिव महापुराण ने वंदन। पूज्य बापू सहित तमाम भाविक भक्तों ने प्रणाम साथे सौने जय सोमनाथ। स्कंद पुराण अंतर्गत 7 संहिता शिव पुराण में छे। એ સાથે સાથ સંહિતાની ઓળખ બતાવવા માટે 7 અધ્યાયોનું મહાત્મ્ય, અને મહાત્મ્યમાં ઋષિઓએ પ્રશ્ન કર્યો હતો, સ્વવિકાર નિરાસશ્ચ સજ્જનૈઃ ક્રિયતે કથમ। હે સૂત, હે મહાપ્રાજ્ઞ, મહાન બુદ્ધિશાળી, હવે અમને તમે સિદ્ધાંત નહીં, આપ સિદ્ધાંત જાણનારા છો, અમને સીધો સાર, કથાનો સાર બતાવો। કથા નથી સાંભળવી, અમારે તત્વની રીતે સમજવું છે। સાધુ પુરુષોએ સજ્જનૈઃ ક્રિયતે કથમ, સજ્જનો કેવી રીતે પોતાના જીવનમાંથી કામ, ક્રોધ અને લોભને દૂર કરી શકે, અમને પ્રભુ એ બતાવો। પુરાણાનામ વિશેષતઃ, પુરાણોમાં વિશેષ કરીને જે બતાવ્યું છે, ક્રોધને કેવી રીતે હટાવવું, કામને કેવી રીતે હટાવવું, લોભને કેવી રીતે હટાવવું, એના જવાબમાં સૂત પૌરાણિકે કહ્યું કે એમના માટે એક જ જવાબ છે, શિવ કથા। શિવ કથા સાંભળવાથી, સતત કથાઓ સાંભળો, સચ્ચરિત્રો તમને ને મને વૈરાગ્યવાન બનાવી દે। જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ કરવી હોય તો સચ્ચરિત્રોથી સંભળાય છે। એક સચ્ચરિત્ર રજૂ કરવામાં આવ્યું ગાંધીજીની સામે, રાજા હરિશ્ચંદ્રનું। ગાંધીજીનું જીવન પરિવર્તન થઈ ગયું। ક્યાં બીડી પીતા હતા, ક્યાં આડાવડું કર્મ કરતા હતા, જીવન બધું સત્ય માટે આ વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી, બાળકને વેચી નાખ્યા। એ સચ્ચરિત્રથી જીવન બદલી ગયું છે। આજે પણ કથાઓ કરવાનું કારણ આ જ છે, લોકોના હૃદયમાં ફરી રામને જન્મ અપાવવા માટે કથાઓ થાય છે, ફરી કૃષ્ણને જન્મ અપાવવા માટે કથાઓ થાય છે, ફરી શિવ તત્વ હૃદયમાં જાગે એટલે કથાઓ થાય છે। અને હજારોની મેદનીમાં એકાદામાં તો રામ તત્વ જાગી જ જાય, એકાદો વિચાર પ્રસ્ફુરિત થઈ જાય। કીટ ભ્રમર ન્યાય, ભમરી વારંવાર કીડને મારે, વારંવાર મારે, વારંવાર મારે, મારવાના કારણે કીડ છે એ પણ ભમરી બની જાય। સતત જેનું તમારી ઉપર અધ્યાસ થાય, સતત વારંવાર તમારી ઉપર એકની એક વાત કોઈ કરવામાં આવે કે હમણાં દુબળા થઈ ગયા, હમણાં દુબળા થઈ ગયા, તો દુબળા થઈ જાય। મને ડાયાબિટીસ આવશે, મને ડાયાબિટીસ આવશે, તો ડાયાબિટીસ આવે। મારું આ કાર્ય સફળ થઈ જશે તો થઈ જ જાય। મોટા ભાગનું વિચાર નથી, ભવિષ્યનો એટમ બોમ્બ છે। યા સંપદ્યતે બુદ્ધિ સા મતિ સાચ ભાવના સહાયકૃતા તાદૃશા ઈદૃશી ભવિતવ્યતા। તમારે જે દિશા તરફ જવું હોય એ જ દિશાનો તમને વિચાર આવે, એ દિશા તરફ તમારી મતિ જાય, તમને સહાય કરવાવાળા લોકો મળે, જે દિશામાં તમારે જવું છે। કથા સાંભળવાથી, આજે શ્રવણનું ચરિત્ર સાંભળો એટલે મા બાપ પ્રત્યે પ્રેમ થાય કે જે વ્યક્તિ આંધળા મા બાપને પોતાના ખંભા ઉપર કાવડ નાખીને યાત્રા કરવા લઈ ગયું, પ્રશ્ન પણ ન કર્યો કે આપ તો આંધળા છો, હું આપને શું દર્શન કરાવું। ફક્ત સાચું નામ શ્રવણનું હતું માધવ, એ તો સાંભળે જ રાખતો, મા બાપ જે બોલે સાંભળી લે, સામે એક શબ્દ ન બોલે એટલે શ્રવણ કહેવાતો। આપણે બધા વાત કરીએ છીએ ને, કુરુક્ષેત્રમાં એણે પોતાની કાવડ મૂકી દીધી હતી, ના, આ આખી ઘટના શ્રવણ કુમાર થઈ ગયા
ત્રેતા યુગમાં. મહાભારતનું યુદ્ધ થયું છે દ્વાપર યુગમાં. મહાભારતની ભૂમિ એ પેલા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર ગણાતું. ત્યાં 1000થી વધારે કુરુએ મોટા અશ્વમેધ યાગો કર્યા છે. એટલે એ ભૂમિમાં યુદ્ધ થયું કે અહીંયા એટલા બધા પુણ્ય કર્મ થયા. અને ત્યાં વરદાન હતું બ્રહ્માજીનું કે અહીંયા કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થશે તો એનો ભગવાનના લોકમાં વાસ થશે. એટલે ભગવાને ત્યાં યુદ્ધ કર્યું છે. યુદ્ધ થવાની પાછળનું કારણ છે. એટલે આપણે શ્રવણ વિશે જે વાતો કરીએ છીએ ગામડામાં કે ત્યાં કાવડ એક જગ્યાએ કુરુક્ષેત્રમાં મૂકી દીધી હતી, એ વાત ખોટી છે. શ્રવણનું ચરિત્ર સાંભળો, માતા પિતા પ્રત્યે પ્રેમ થાય. એના માટે કહેવું જ ન પડે કે માતા પિતાની સેવા કરવી જોઈએ ને આ કરવું જોઈએ. ખાલી શ્રવણનું ચરિત્ર રાખી દો. એક પિતાજીના વચન માટે આપણે શું કરવું જોઈએ, રામનું ચરિત્ર રાખી દો. એક પોતાના બંધુઓ માટે, પોતાના ગામના લોકો માટે, સશક્ત ન હતા એવા બાળકો માટે પોષણયુક્ત ભોજનની વ્યવસ્થા કૃષ્ણએ કરી છે. માખણ ચોરી નથી, પોષણ કરવાની વ્યવસ્થા છે. પોષકીય તત્વો સામાન્ય લોકો સુધી પોષણ પહોંચાડવાનું કાર્ય શ્રી કૃષ્ણએ કર્યું છે. એમાં આ કથાઓ સાંભળવાથી પ્રબળ વૈરાગ્ય જાગે, અને પ્રબળ વૈરાગ્ય જાગશે એટલે લોભ જતો રહેશે. કથા સાંભળવાથી લોભ એમ જાય, વૈરાગ્ય જાગી જાય, પછી કોઈ તમને લોભ જ ન જાગે. અને કથા સાંભળવાથી વૈરાગ્ય જાગી જાય. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજે એટલી બધી કથાઓ સંભળાવી, 1000થી ઉપર 1100થી ઉપર કથાઓ સંભળાવી. છેલ્લે એમના ધર્મપત્ની એમને છોડીને જતા રહ્યા હતા, તો પણ એને એ લેશ માત્ર એમાં આસક્તિ ન હતી. છેલ્લે નડિયાદમાં એમણે સંતરામ મંદિરની અંદર પોતે શિખા અને સૂત્ર બે ઉતારીને છેલ્લે એને સંન્યાસ લઈ દીધો હતો. અને આ એક સંન્યાસીનું શરીર છે, એટલે મારો જલ પ્રવાહ કરજો. માલસરના નર્મદાજીમાં એને જલ પ્રવાહમાં પ્રવાહિત કરવામાં આવ્યા. કથાઓ સાંભળવાથી, કથાઓ કરવાથી પ્રબળ વૈરાગ્ય જાગે, ને વૈરાગ્ય જાગવાથી લોભ જતો રહે. લોભ આવી રીતે દૂર થાય. આપણી અંદરથી કામ દૂર કરવો હોય તો એના માટે સેવા કરો. જેટલી સેવા કરો, સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. જેટલી સેવા કરશો અંદરની કામ વાસના દૂર થશે. વીરપુરમાં ખૂબ સેવા કરી. આપણા ઘરે આવે એ તમામ અતિથિને આપણે ભગવાન માનીએ તો જલારામ બાપાને એમના ગુરુજીએ કહ્યું હતું, જલા તારે ઘેર અખિલ બ્રહ્માંડનો માલિક પધારશે, ધ્યાન રાખજે. તો કે હું પ્રભુ એને ઓળખું કેમ? ત્યારે એમના ધર્મપત્ની કે આપણા ઘરે આવેલો દરેક અતિથિને આપણે ભગવાન જ માનીએ તો. અને સેવામાં એટલા લાગીએ કે કામ અને તૃષ્ણા જતી રહી. રોટલા નહીં, રોટલા ઘડવાવાળી આપ તો એ પણ આપી દીધી, કામ તૃષ્ણા જતી રહે. અમરમાને યાદ કરવા પડે. સદદેવીદાસ, અમરદેવીદાસ, આટલી બધી સેવા કરી માં અમરમાએ કે છેલ્લે બાપાએ કહ્યું કે જા અમર, તું સેવામાં નહીં ચાલી. કે કેમ બાપા? કે તારો આ ઉજળો વાન છે, તું ભિક્ષા માગવા ક્યાંક જા, લોકો તારી ઉપર ખરાબ દ્રષ્ટિ કરશે. તું રૂપવતી બહુ છે એટલે સેવામાં નહીં ચાલી. અને દડદડતા એ ધૂણામાંથી, બળબડતા ધૂણામાંથી 2 ચીપિયાઓ કાઢીને માં અમરમાએ આખા ચહેરા ઉપર લગાડી દીધા. આખો ચહેરો કાળો કરી નાખ્યો. સ્ત્રીઓ માટેનો ચહેરો અને એનો રૂપ સૌથી મહત્વનું હોય, પણ આખો ચહેરો કાળો કરી નાખ્યો. એનો મતલબ કામ વાસના જતી રહી છે. જો જે વ્યક્તિ સેવા કરે એના જીવનમાંથી કામ વાસના જતી રહી. એટલે સેવા કરવાથી કામ જતો રહે. અને છેલ્લે સાચું જ્ઞાન થઈ જાય, અને સાચું જ્ઞાન થઈ જાય તો પછી કામ રહે જ નહીં. અને છેલ્લે ભક્તિ. ભક્તિનો મતલબ જ થાય કે ભગવાનમાં આસક્તિ. ભગવાનમાં આસક્તિ થાય એટલે ક્રોધ જતો રહે. બધું તેમાં જ દેખાય. ભગવાનમાં આસક્તિ થાય. જેમ કોઈ એક સ્ત્રી કોઈ પુરુષમાં આસક્ત થાય, એક પુરુષ સ્ત્રીમાં આસક્ત થાય, તો એને એના સિવાય કંઈ દેખાય જ નહીં. એનો મતલબ એને એમાં જ એ રચો પચો રહે, એટલે ક્રોધ આવવાની શક્યતા જ ન રહે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી કામ, ક્રોધ અને લોભ દૂર થાય છે. સેવા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનની પ્રાપ્તિ થવાની સાથે કામ વાસના જતી રહી છે. એટલે અહીંયા આ શિવ પુરાણમાં, આ પટાંગણમાં 9 દિવસ માટે સેવા કરીને કામ વાસના દૂર કરવાનો મોકો મળ્યો છે. આ 9 દિવસ સુધી કથા શ્રવણ કરીને પ્રબળ વૈરાગ્ય જગાડી અને લોભ દૂર કરવા માટેનો મોકો મળ્યો છે.
અને ભગવાનમાં જ આ શક્તિ. અહીંયા સવાર અને બપોર પછીના સત્રમાં કથા સાંભળી અને ભગવાનમાં પ્રેમ થઈ જાય, એમાં જ આસક્તિ થઈ જાય તો પછી ક્રોધ આવવાની શક્યતા પણ ન રહે. કામ, ક્રોધ અને લોભ દૂર કરવો હોય તો 9 દિવસ સુધી આ ધુંધવાણા ગામના આ પાદરમાં આ મહાકાળી માતાજીના મંદિરમાં જે વ્યક્તિ જોડાઈ જાય આ શિવ પુરાણની અંદર, એ સાક્ષાત શિવ બની જાય છે. કારણ કે શિવ પુરાણ સાંભળનારો વ્યક્તિ છે એ વ્યક્તિ મનુષ્ય ન ગણવો. શિવ પુરાણ કોઈ સાંભળીને આવતો હોય તો એને નમન કરી લેવા. એ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે, એમાં એક લેશ માત્ર પણ શંકા નથી. યે શૃણવન્તિ મુનેઃ પુરાણં શાસ્ત્રોત્તમં તે મનુષ્યા નમંતવ્યા રુદ્રાય વનસંશયા. યે શૃણવન્તિ મુને શૈવમ પુરાણમ શાસ્ત્રમ ઉત્તમમ. જે વ્યક્તિ આ શાસ્ત્રને, ઉત્તમ શાસ્ત્રને શ્રવણ કરે છે, શિવ પુરાણને શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. શિષ્યતે અનેન ઇતિ શાસ્ત્ર. જે તમારી ઉપર શાસન કરી શકે એને શાસ્ત્ર કહેવાય. જેની અંદર આજ્ઞાઓ આપેલી હોય એને શાસ્ત્ર કહેવાય. જેની અંદર વિધિઓ બતાવેલી હોય એને શાસ્ત્ર કહેવાય. જેમાં જીવન જીવવાના નિયમો બતાવેલા છે એને શાસ્ત્ર કહેવાય. જે ધર્મ શાસ્ત્ર સંબંધી જેની અંદર ચર્ચા છે એને શાસ્ત્ર કહેવાય. જે શિવ પુરાણ નામનું શાસ્ત્ર સાંભળે છે તે મનુષ્યા ન મંતવ્યા. તે મનુષ્યા ન મંતવ્યા, એને માનવા ન જોઈએ. મંતવ્યા ન, એને માનવા ન જોઈએ મનુષ્યો. રુદ્રા એવ ન સંશય. એ સાક્ષાત રુદ્ર થઈ જાય છે. જે શિવ પુરાણ સાંભળીને આવે, જે 7 સંહિતાઓ શ્રવણ કરીને આવે, જે 24,000 શ્લોકો શ્રવણ કરીને આવે છે, એની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થઈ જાય છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થઈ જવાથી જીવનમાંથી કામ, ક્રોધ અને લોભ નીકળી જવાના છે. આ સ્વયં ભગવાને પોતે જ આ શાસ્ત્રનું નિર્માણ કર્યું હતું. ભગવાને પોતે પોતાના સિદ્ધાંત માટે આ શાસ્ત્રનું નિર્માણ કર્યું છે. ને શિવને પરમ સંતોષ આપનારું શાસ્ત્ર હોય તો એ છે શિવ પુરાણ. પાપોને નષ્ટ કરનારું કોઈ ચરિત્ર હોય તો છે શિવ ચરિત્ર. અને પૂર્વમાં દરેક લોકોએ આળસ ખંખેરીને શિવ પુરાણનું શ્રવણ કરવું જોઈએ. જે ગામની અંદર સૌથી વધારે ઝઘડાઓ થતા હોય, સૌથી વધારે વિવાદો થતા હોય, વિવાદો દૂર કરવા માટે એ ગામમાં 24,000 શ્લોકોનું પારાયણ થાય શિવ પુરાણનું. એ ગામમાંથી વિવાદો ટળી જાય છે. શિવ પુરાણ શિવ માટે સર્વસ્વ છે. જે લોકો શિવ પુરાણને રેશમનું વસ્ત્ર મહાદેવજીના આ શિવ પુરાણ ઉપર અર્પણ કરે એ સદા માટે સુખી રહે. રેશમનું વસ્ત્ર મહાદેવજીના 4 પુરુષાર્થ આપનારું છે. અને આ પુરાણ શ્રવણ કરવાથી શું શું થાય એની વિશેષતા કહેતા સૂત પૌરાણિક કહે કે પરમ કલ્યાણકારીમાં કલ્યાણકારી સાધન હોય તો એ શિવ પુરાણ છે. આ પૃથ્વી ઉપર એવા પાપીમાં પાપી લોકો પણ શુદ્ધ થયા છે. 7 સંહિતાઓ છે. પહેલી સંહિતા છે વિદ્યેશ્વર સંહિતા, જેની અંદર 25 અધ્યાયો છે. એના પછી બીજી સંહિતા છે રુદ્ર સંહિતા, સૌથી મોટામાં મોટી સંહિતા છે રુદ્ર સંહિતા. 197 અધ્યાય છે. જે રુદ્ર સંહિતામાં 5 તો ખંડ આવે છે. પહેલા સૃષ્ટિ ખંડ, સૃષ્ટિ કેવી છે એનું વર્ણન છે. પછી સતી ખંડ, માં સતી ભગવાન શિવજી સાથે વિવાહ કર્યા હતા જે દક્ષના યજ્ઞમાં બળીને જતા રહ્યા. સતીખંડ, સતીનો જન્મ કેવી રીતે થયો, સતીજી એ વિવાહ કેવી રીતે કર્યા, શા માટે બળી ગયા, એની પાછળના 5 કારણો આપ્યા છે. એ જ સતી પાછા પાર્વતી બન્યા, એટલે આખો પાર્વતી ખંડ. પાર્વતી સંહિતામાં 5 તો ખંડ આવે છે. પહેલા સૃષ્ટિ ખંડ, સૃષ્ટિ એવું તપ કર્યું મહાદેવને મેળવવા માટે. આજે વ્રત કોઈ કન્યા કરે મળે. કુમાર એટલે કાર્તિકેયજીનો જન્મ છે. કાર્તિકેયે કેવું યુદ્ધ કર્યું છે તારકાસુરની સામે, એનું સંપૂર્ણ કથા. એના પછી યુદ્ધ ખંડ, યુદ્ધનું વર્ણન છે. એ 5 ખંડ રુદ્ર સંહિતામાં આવે. ત્રીજું શતરુદ્ર સંહિતા છે, અસંખ્ય રુદ્રોની કથા છે. અને એ એમની અંદર રુદ્ર સંહિતાની શતરુદ્રીય સંહિતા છે.
એ શતરુદ્રીય સંહિતામાં 42 અધ્યાય છે. એના પછી કોટી રુદ્ર સંહિતા, એમાં 43 અધ્યાય છે. કરોડો રુદ્ર છે. ભગવાન 24 અવતાર નારાયણના છે એમ નહીં, મહાદેવજીના અસંખ્ય અવતારો છે. આપણે એમ થાય કે નારાયણ જ અવતાર લે છે. ના ના, ભગવાન ભોળાનાથ પણ અવતાર લે છે. દુર્વાસા ભોળાનાથનો અવતાર છે, હનુમાનજી ભોળાનાથનો અવતાર છે, અશ્વત્થામા ભોળાનાથનો અવતાર છે, પીપલાદ ઋષિ ભોળાનાથનો અવતાર છે. ભગવાને એના ભક્ત ઉપર કષ્ટ ન પડે ત્યારે ભગવાન ભોળાનાથ પણ અવતરિત થયા છે. એ કોટી રુદ્ર સંહિતામાં કથા છે. 5મી ઉમા સંહિતા છે. માં ભગવતી પૂછે પ્રશ્નોને ભગવાન જવાબ આપે, ઉમા સંહિતા છે. 6ઠ્ઠી સંહિતા કૈલાસ સંહિતા છે, જેમાં સંન્યાસી કેમ બનાય, સંન્યાસીનું મુંડન કેમ કરાય, સંન્યાસીનું મૃત્યુ થાય તો દેવ યજન એને સમાધિ કેવી રીતે આપવામાં આવે, સંન્યાસીની ખોપરી કેવી રીતે તોડવામાં આવે, બ્રહ્મરંધ્રમાંથી એનો પ્રાણ કેવી રીતે નીકળે, એને શંખથી અભિષેક કરવામાં આવે, નારાયણ સ્વરૂપ શા માટે માનવામાં આવે, એ જ્યારે સંન્યાસ લે ત્યારે 12 દિવસ સુધી ઉપવાસ શા માટે કરવામાં આવે, એ સે વિજયા હોમ, વિરજા હોમનો હોમ શા માટે કરવામાં આવે, સંન્યાસીના જીવનના નિયમો ક્યાં ક્યાં છે, 3 રાત્રિથી વધારે કોઈ ગામમાં રોકાઈ ન શકે, આ બધા નિયમો ઉમા સંહિતામાં આપ્યા છે. અને છેલ્લે વાયવી સંહિતા તત્વથી ભરેલી છે. આટલી બધી ફિલોસોફી ભરેલી છે. વાયવી સંહિતા વાસ્તવિકમાં શિવપુરાણનું હૃદય છે. મોટે ભાગે શિવપુરાણમાં વાયવી સંહિતા ઉપર જ ચર્ચા નથી થતી. કોટી રુદ્ર સંહિતાની અંદર બધા જ્યોતિર્લિંગની પણ ચર્ચાઓ છે. અનેક જ્યોતિર્લિંગ છે. આપણે તો ફક્ત 12 માનીએ છીએ, પણ અનેક જ્યોતિર્લિંગો છે. જ્યોતિ એટલે પ્રકાશ, અને પ્રકાશના રૂપમાં જે ચિહ્ન, જે પ્રકાશ આપણે ચિહ્નના રૂપમાં પ્રગટ થયું અને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. અને એ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં જ્યાં ભગવાન પ્રગટ થયા એની કથા એવી આ 7 સંહિતાઓ છે. અને આ 7 સંહિતાનું મહત્વ 7 અધ્યાયના રૂપમાં મહાત્મ્યમાં આપ્યું છે. અને કયા લોકો, કેવા લોકો આમાંથી પવિત્ર થઈને જતા રહે એની કથા કહેતા કહે છે કે પૂર્વમાં એક બ્રાહ્મણની કથા કહેવામાં આવી છે. એક કિરાત નામનું નગર હતું. એમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ ગમે એટલો ગરીબ હોય તો ચાલે, પણ બ્રાહ્મણ જ્ઞાનમાં દુર્બળ ન હોવો જોઈએ. આ કિરાત નામના નગરમાં, જે હિમાલયની તળેટીમાં આવ્યું છે, એવા નગરમાં જ્ઞાનમાં દુર્બળ એક વિપ્ર રહેતો હતો. બ્રાહ્મણ માટે આ ગાઢ કહેવાય. બ્રહ્મબંધુ પણ બ્રાહ્મણ માટે એક ગાઢ કહેવાય. બ્રહ્મબંધુ એટલે બ્રાહ્મણનો બંધુ, બ્રાહ્મણ નહીં એમ થાય. આ કિરાત નામમાં બધા જ્ઞાની હતા, ને એ સમયમાં જ્ઞાનમાં દુર્બળ આ હતા. એકદમ દરિદ્ર હતો. દરિદ્રનો મતલબ થાય આળસુ હતો. વૈદિક ધર્મથી વિમુખ હતો. એને વેદ વિશે ખબર જ ન હતી. વેદના મંત્રો વિશે પણ જાણતો ન હતો. વૈદિક ક્રિયાઓ પણ જાણતો ન હતો. સ્નાન અને સંધ્યા રહિત હતો. બ્રાહ્મણોએ રોજ માટે સંધ્યા સ્નાન બંને ફરજિયાત છે બ્રાહ્મણ માટે. વૈશ્ય વૃત્તિમાં તત્પર હતો. વેપારમાં પૈસા કમાવામાં તત્પર હતો. અને સૌથી મોટો એ વિશ્વસ્ત જનવંચક, સૌથી લોકો જેને એના ઉપર ટ્રસ્ટ રાખે એ લોકોને છેતરતો. વિશ્વસ્ત જનવંચક, વિશ્વાસુ લોકોને છેતરપિંડી કરતો હતો. જેના ઉપર વિશ્વાસ રાખે એને જ એ ઠગતો હતો. મોટા મોટા બહાનાઓ બનાવીને ધન પડાવી લેતો કે મારો દીકરો બીમાર છે, મારી પત્ની બીમાર છે, મારા માતા પિતા બીમાર છે. બધા પાસે ધન પડાવતો હતો. અને ધર્મમાં ધન વાપરતો પણ ન હતો. અને સતત ને સતત ધનના માર્ગ તો, ધન આવે તો એનો માર્ગ કરી જ લે. જો તમે ધર્મ તરફ ન વાપરો તો એ ધન જવાનું છે તરફ જવાનું છે. દાનમ ભોગો નાશસ તિસરો ગતયો ભવંતી વિત્તસ્ય. પૈસાની 3 જ ગતિ છે. કાં દાન કરી લ્યો, કાં ભોગ કરી લ્યો, બાકી નાશ થઈ જ જવાનું છે. દાનમ ભોગો નાશસ તિસરો ગતયો ભવંતી વિત્તસ્ય યો ન દદાતિ ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતિ. એટલે સમય આવે ત્યારે દાન દઈ દેવું જોઈએ.
પણ આનું નામ હતું દેવરાજ ઇતિ ખ્યાતા. નામ હતું દેવરાજ. દેવોમાં જે ઉત્તમ છે, રાજનો મતલબ થાય ઉત્તમ. જે દેવતાઓમાં ઉત્તમ છે એટલે ઇન્દ્ર, દેવરાજનો મતલબ થાય ઇન્દ્ર. જે દેવતાઓમાં ઉત્તમ છે એનું નામ હતું દેવરાજ. પણ નામ જેવા એક પણ ગુણ ન હતા. વનમાં એટલે જંગલમાં જે ઉત્તમ છે વનરાજ, એટલે સિંહને વનરાજ કહેવાય. ધર્મમાં જે ઉત્તમ છે ધર્મરાજ, યુધિષ્ઠિર. ધર્મની બાબતમાં જે આડાવડા થાય ને ધર્મરાજ કહેવાય. યુવાનોમાં જે સૌથી ઉત્તમ છે યુવરાજ. માછલીઓમાં જે સૌથી ઉત્તમ છે મીનરાજ. કવિઓમાં સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ છે કવિરાજ. આપણે બધાને વારંવાર કહેતા હોય કે ભાઈ આ તો નિષાદ નામનો રાજા હતો, એને બધા ગુહરાજ કહેતા. ગુહ લોકોમાં નિષાદ વંશમાં શ્રેષ્ઠ છે. કુબેરને બધા યક્ષરાજ કે, યક્ષોની અંદર સૌથી શ્રેષ્ઠ છે એટલે યક્ષરાજ. નાચવા વાળામાં સૌથી શ્રેષ્ઠ છે એટલે તો મહાદેવજીને નટરાજ કહેવામાં આવે છે. એમાં પોતે દેવરાજ તરીકે નામ હતું, પણ એક પણ સારો ગુણ નહીં એમાં. પોતે રોજ માટે ખોટા સોગંદ ખાય મા બાપ પાસે, પોતાની પત્ની પાસે ખોટા સોગંદ થાય. અને ખોટા સોગંદ તમે ક્યારેય પણ ખાવ તો માં મરે નહીં, પણ માં બીમાર ચોક્કસ પડી જાય. વારંવાર ખોટા સોગંદ ખાઈ રાખીએ. આ કલયુગમાં 4 વસ્તુ છે, એ ક્યારેક થાય અને ક્યારેક ન થાય. શકુનમ શપથમ ચૈવમ જ્યોતિષમ ચ ચિકિત્સકમ કલો ચત્વારી રાજેન્દ્ર ભવંતી ન ભવંતી વા. કળિયુગમાં ક્યારેક આ થાય છે, ક્યારેક નથી થતા. એમાં શકુનમ એટલે શુકન. શુકન આખું શાસ્ત્ર છે. રામાયણ લઈ લ્યો, મહાભારત લઈ, કોઈ પણ પુરાણ લઈ, એમાં શુકનનું આખું શાસ્ત્ર. મત્સ્ય પુરાણમાં તો શુકન શાસ્ત્રથી મત્સ્ય પુરાણ ભરેલું છે. નોળીઓ તમારી ડાબા હાથ તરફથી નીકળે, જમણા હાથ તરફથી, એના પર શુકન અપશુકન છે. તમે નીકળો ત્યારે તમારી કઈ નાડી ચાલે એના પર શુકન અપશુકન છે. તમને સામે કોણ મળે એના પર શુકન અપશુકન છે. આપણે થાય કે એ કંઈ સાચું હોય, હા હોય. તમે ઘરેથી બહાર નીકળો ને તમારા દ્રષ્ટિની સામે જે વ્યક્તિ આવે એની અસર લાંબા સમય સુધી રહે. તમે મરેલું કૂતરું જોયું હોય, એના શરીરમાંથી બધા માંસના લોચા બહાર નીકળી ગયા હોય, આંતરડા બહાર નીકળી ગયા હોય, તો બપોરે જમવાનું ભાવે? એ નીકળે જ નહીં માનસમાંથી. તમારું મન પ્રફુલ્લિત રહે એના માટે શુકન શાસ્ત્ર છે. ગુજરાતીમાં તો એક કહેવત છે, રવિ તાંબુલમ શશિમુખ દર્પણમ મંગલ ધાના બુધમ ગુડમ સુરગુરુ દધી અસુરગુરુ રાઈ શનિ વાવડિંગ ઇતના ભેદ જો નર જાણે પરત લક્ષ્મી જાત ઘર આવે. તમારા ગયેલા પૈસા તમારે પાછા લેવા હોય, ઉઘરાણી કરવા જવું હોય તો રવિ તાંબુલમ, રવિવારના દિવસે નાગરવેલનું પાન ચાવીને જાઓ. શશિમુખ દર્પણમ, શશિ એટલે સોમવારના દિવસે દર્પણમાં મુખ જોઈને જ્યાં વરીસો એવડો ઘરમાં હોવો જોઈએ કે પગથી લઈને મસ્તક સુધી આપણે આપણું આખું શરીર દેખાવું જોઈએ. કૂતરાની પણ ઈચ્છા છે કથા સાંભળવાની. આ ભાવ છે એ આપણે બધાને કહેવા માંગે કે હું એ સાંભળવા આવું, તમે 9 દિવસ બેસજો, હું એક ચક્કર લગાવી જાઉં છું. અરીસો જેમાંથી ચરણ પણ દેખાય ને મસ્તક દેખાય એવડો અરીસો હોવો જોઈએ, એમાં મુખ જોઈને જાવ તો પરત લક્ષ્મી જાત ઘર આવે. શનિવાર સોમવારના દિવસે. મંગલ ધાના, મંગળવારે ધાણા ચાવીને જવાય. બુધમ ગુડમ, બુધવારે ગોળ ખાઈને જવાય. સુર ગુરુ દધી, સુર એટલે દેવતાઓના ગુરુ એટલે બૃહસ્પતિવાર, બૃહસ્પતિ એટલે ગુરુવાર, ગુરુવારના દિવસે દહીં ખાઈને જવાય. બધા વિદેશ જાય ત્યારે દહીં ને એની અંદર ખાંડ પધરાવી મીઠું દહીં ખાઈને જાય. ભાઈ ગુરુવારે જ છે, બધા વારે નહીં. અસુર ગુરુ રાય, અસુરોના ગુરુ શુક્રવારના દિવસે રાય ચાવીને જવાય. શનિવારના દિવસે વાવડિંગ ચાવીને જવાય. આ શુકન શાસ્ત્ર છે. ક્યારેક ફળે ક્યારેક ન ફળે કલયુગમાં. શપથમ એટલે સોગંદ. સોગંદ ખાવ કે મારી માના સોગંદ, મેં આ નથી કર્યું, તો માં મરે નહીં પણ બીમાર ચોક્કસ પડી જાય. અત્યારની મોટા ભાગની માઓ બીમાર રહેશે, છોકરાઓ ખોટા સોગંદ ખાય છે. એટલે શપથમ જેવ જ્યોતિષમ, જ્યોતિષ પણ બધું જ્યોતિષ ઉપર કંઈ જીવન ન જીવાય. એ તો અટકાવ હોય તો કામ ચલાવે, બાકી જ્યોતિષ ઉપર જ જીવન ન ચલાવાય. એ ક્યારેક ફળે ક્યારેક ન ફળે. અને ચિકિત્સકમ, ઓપરેશન. તમે 5,000 કરોડ આપો કે 5 કરોડ આપો કે મારા દીકરાનું આ બચાવી લ્યો, ક્યારેક સક્સેસ થાય ક્યારેક અનસક્સેસ થાય ઓપરેશન. ચિકિત્સકમ, બધા ઓપરેશનો સક્સેસફુલ નથી થતા. એટલે કલો ચત્વારી રાજેન્દ્ર, હે રાજેન્દ્ર, હે ધર્મરાજ યુધિષ્ઠિર, કલો કલયુગની અંદર ભવંતી ન ભવંતી વા, ક્યારેક ફળે ક્યારેક ન ફળે. ખોટા સોગંદ ખાતો હતો આ દેવરાજ.
નામ હતું ઇન્દ્ર જેવું, બ્રાહ્મણ હતો, જ્ઞાન દુર્બલ, આટલો બધો જ્ઞાનમાં દુર્બળ હતો કે એને વેદ તરફ, વેદના મંત્રો બોલવા તરફ પણ ઈચ્છા ન થતી. મેં હમણાં જુનાગઢમાં ચર્ચા કરી, બ્રહ્મ સદન કોને કહેવાય? આપણે આપણા ઘર ઉપર બ્રાહ્મણ હોય ને લખાવવું હોય બ્રહ્મ સદન, તો બ્રહ્મ લોકની અંદર જે બ્રહ્મ સદન લખેલું છે ને એમાં સતત મંત્રો સંભળાતા હોય ને બ્રહ્મ સદન કહેવાય. તમારા ઘરમાં સવારે અને સાંજે જો મંત્ર સંભળાય તો એ ઘરને બ્રહ્મ સદન કહેવાય. બ્રાહ્મણોના ઘરે સવારને સાંજે મંત્રો સંભળાવવા જોઈએ. અને જો એ મંત્રો સંભળાશે તો તમારું બાળક આજ નહીં તો કાલે. પેલા ઋષિઓના બાળકો એટલા બધા તીવ્ર અને હોશિયાર હતા, એની પાછળનું કારણ ઋષિઓ રોજ, આજે પણ દક્ષિણ ભારતમાં એ નોકરી કરતો હોય ગમે હોય, એનો તમે બેગ જો તો બેગ ખોલો તો એમાંથી વેદ નીકળે. એ દક્ષિણ ભારતના લોકો ધોતી પહેરે, થોડીક ભસ્મ લગાડે, મોટા ઓફિસર હોય તો એ લુંગી પહેરીને જ નીકળે. અને જ્યારે સવાર સાંજ થાય તો ગમે ત્યાં હોય તો વેદનું આવર્તન કરે. વેદ મંત્રો એના ઘરમાં નિત્ય સંભળાય છે, એટલે એટલા બધા હોશિયાર છે. મોટા મોટા અધિકારીઓ મોટે ભાગે દક્ષિણના જ છે. વેદ મંત્રો સંભળાય છે, વેદ મંત્રોની શક્તિ છે. વેદ મંત્રોના સ્વરો કાનમાં પડવા જોઈએ. કમસે કમ 2 મંત્રો તો જીવનમાં આવડવા જોઈએ કે સવાર સાંજ સુધી બોલી શકીએ. સાવ સરળમાં સરળ મંત્રો છે. 4 બંગડીવાળી ગાડી યાદ રહી જાય, એ આપણે ગીત યાદ રહી જાય, 2 મંત્રો યાદ ન રહે. પ્રયત્ન કરવામાં આવે તો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીને યાદ કરવા પડશે, જેણે ગીતાજીને ઘરે ઘરે સુધી પહોંચાડી, લોકોને કરાગ્રે વસતે બોલતા કર્યા, યજ્ઞ શિષ્ટાસીના સંતો બોલતા કર્યા, અહમ વૈશ્વાનરો બોલતા કર્યા, વિષ્ણુપદી ગાતા કર્યા. અને એ સમયે આ ખોટા સોગન ખાતો માતા પિતાને મારતો, કાંઈ કરતો તો નહીં. એટલે માતા પિતાને એક દિવસ મને પૈસા આપો, મને પૈસા આપો કહેવાના કારણે માતા પિતા પાસે દ્રવ્ય નહોતું. રાત્રિના સમયે માતા પિતાનું ખૂન કરી નાખ્યું. જે માતા પિતાએ જન્મ આપ્યો, દેવરાજે એના સગા માતા પિતાને મારી નાખ્યા છે. અને પોતાના જે પત્ની હતા, એ પોતાના પત્ની હતા એની સાથે પણ એક દિવસ તળાવની અંદર માતા પિતાને મારવાનું કારણ શું? એક દિવસ તળાવમાં સ્નાન કરવા માટે ગયો અને સ્નાન કરતો હતો ત્યારે એક શોભવતી નામની એક વૈશ્યા હતી ત્યાં. એ શોભવતી નામની વૈશ્યા પણ ત્યાં સ્નાન કરતી હતી. એણે શોભવતીને જોયા સ્નાન કરતા, અને એ જોવાની સાથે એમણે વૈશ્યામ શોભાવતીમ નામ દૃષ્ટવા તત્રાતિ વિહ્વલ, એ શોભાવતી નામની વૈશ્યાને ગણિકાને જોયા, અને જોવાની સાથે એ શોભાવતીએ એમની સામે જોવાની સાથે વાર્તાલાપ કર્યો છે. અને બ્રાહ્મણને વશમાં કરી લે એવી ભાવનાથી એટલા સુંદર મુખ સાથે એણે હાસ્ય કર્યું છે, વાર્તાલાપ કર્યો છે, જેનાથી મન પ્રસન્ન થઈ ગયું. આમ કહ્યું કે મારી સાથે ચાલો. અને એની સાથે જઈને એવો બ્રાહ્મણના બાળકને ફસાવવામાં આવ્યો. એક આસનમાં બેસે, શયન એક સાથે કરે, ભોજન એક સાથે કરે, જે પણ કંઈ પીવાનું હોય એ પણ થોડું આ પીને આને આપે, થોડું પીને આ આપે. આસને શયને પાને ભોજને ક્રીડને તથા, પતિ પત્ની જેવો વ્યવહાર કરવા માંડી ગયા બંને લોકો. અને અભક્ષ્ય ભક્ષક, ન ભક્ષણ કરવાનું એને ભક્ષણ કરાવ્યું, ન પીવાનું, મદિરા પાન લાલસહ, બ્રાહ્મણને દારૂ પીવડાવ્યું. અને એક પાત્રે સદા ભોક્ષિત, એક પાત્રમાં 2 જમવા માંડ્યા. શાસ્ત્રોમાં મનાય છે, પતિ પત્ની હોય તો એક થાળીમાં ન જમી શકે, એક જ દિવસે જમી શકે, જેને સ્થાલીપાક કહેવામાં આવે, જેને કંસાર કહેવામાં આવે. ત્યારે પહેલી વખત ને છેલ્લી વખત સાથે જમે. બાકી પ્રેમ વધે ભેગું જમવાથી ધર્મશાસ્ત્ર ના પાડે છે. જૂઠું જમાડવું ને જૂઠું જમવું પણ પાપ છે. આ તો પતિદેવ મોટા ભાગની થાળીમાં વધુ કે ઘરવાળા લઈ લેશે, પુણ્ય મળે, પાપ છે, ધર્મશાસ્ત્ર ના પાડે. ક્યારેક હેમાદ્રી ઋષિના સંકલ્પને તો વાંચીએ આપણે. જૂઠું જમાડવાની એવા માટે ના છે કે આપણો રોગ બીજાને થાય તો આપણે પાપી બનીએ છીએ. એટલે તો સંતો મહંતો આવે તો કાચમાં કોઈ દિવસે ચા પાણી પીવે જ નહીં. કાચ છે ચિનાઈ માટીથી બનેલું છે, કાચનું પાત્ર. ખબર નહીં, ગામડામાં તો સારું, સિટીમાં જાવ તો કાચના જ પાત્ર હોય, તૂટી જાય તો એ લોકો એ જ રાખે, સ્ટીલના રાખતા જ નથી. એને જે રોગ લાગુ હોય ને એના મુખમાંથી એ જમ્સ એ ચિનાઈ માટીમાં લાગી જાય, પછી તમે એને સાફ કરો તો એ માટીના પાત્રમાંથી જાય નહીં, અને એ બીજો વ્યક્તિ પી, એટલે આનો રોગ આને લાગુ પડે. એમ તમારું જૂઠું કોઈને ખવડાવવું તો તમારા જૂઠાનો રોગ એને લાગુ પડે.
વારાણસીમાં તો તમે આમ અધરથી પાણી પીવું ને તો તમારો શ્વાસ અડી ગયો, લોકો તમારું અધરથી પાણી પીધું હોય તો એને જૂઠું માને. આવી રીતે જ પાણી પીવું પડે. આ ધર્મશાસ્ત્રના નિયમો છે. આ બ્રાહ્મણે ટોટલી નિયમો, એક પાત્રે સદા ભોક્ષિત, સાથે જમવા મારી, આના બધા ગુણો આની અંદર આવી ગયા છે. બ્રાહ્મણ અધમ બની ગયો છે અને રોજ માટે ધન માગે, રોજ માટે ધન માગે. એટલે પોતાના માતા પિતાને કહ્યું ધન આપો. દરેકે મળતરની મૂડી બાકી રાખેલી છે. મને પૈસા આપો. મા બાપે ન આપ્યા એટલે રાત્રે ને રાત્રે માતા પિતાની હત્યા કરી નાખી છે. મા અને પિતા બંને ગુજરી ગયા છે. હવે તો પત્ની તો શું બોલી શકે. દેવરાજ બધી રીતે ભ્રષ્ટ થયો છે, વૈશ્યાગામી થયો છે, સતત એની સાથે જીવન જીવતો. ધ્યાન રાખજો, આપણે બધાએ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ધર્મ અને ઈશ્વર જીવનમાં ત્યારે આવે કે જ્યારે સત્સંગ આવે. જો આપણે જ્યાં સુધી આપણા જીવનમાં ધર્મને સ્થાન નહીં આપીએ તો અધર્મ તો એમને બેઠા જ છે. સારા કામ નહીં કરીએ, જો સારી પ્રવૃત્તિ નહીં કરીએ તો વિકૃતિ તો છે જ. જેવી અહીં જગ્યા ખાલી જશે એને આમંત્રણ નહીં આપવું પડે, તત્કાલ આવી જશે. ધર્મ અને ઈશ્વર જીવનમાં ત્યારે જ આવે જ્યારે સત્સંગ મળે. તમે સત્સંગથી જો દૂર જતા રહ્યો તો સમજવાનું કે આપણે ધર્મથી પણ દૂર થઈ ગયા, જીવનથી પણ દૂર થઈ ગયા છે. કેજીમાં જ્યારે ભણવામાં બાળકને મોકલવામાં આવે ત્યારે જેટલું તમે આંખોથી જોવાવાળી વસ્તુઓનો ત્યાં સુધી બોધ નથી થતો જ્યાં સુધી તમે એના વિશે સાંભળો નહીં. આને જોવાથી બોધ ન થાય કે આને શું કહેવાય. આંખ જોઈ લે તો આને બોધ ન થાય, આના વિશે સાંભળવું હોય તો બોધ થાય. જેટલું યાદ વાંચવાથી નથી રહેતું એટલું સાંભળવાથી રહી છે. બાકી તો શિક્ષકોની ક્યાં જરૂરિયાત છે? પુસ્તકો હાથે વાંચી લીધા હોય તો ન ચાલે. કથાઓની ક્યાં જરૂરિયાત છે? તમે ગ્રંથ વાંચી લીધા હોય તો શિવપુરાણ ચાલી જાય. પણ જેટલું સાંભળવાથી યાદ રહે એટલું વાંચવાથી પણ યાદ નથી રહેતું. પહેલું પગથિયું છે શ્રવણ. આપણું બાળક ગુજરાતી મીડિયમમાં ભણવા જાય પહેલા મમ્મી પપ્પા દાદા જમવું છે બોલતા શીખી જાય. જેને કખ ગગ ભણતા નથી આવડ્યું એને પહેલા બોલતા કેમ આવડી ગયા વાક્યો? એને સાંભળ્યું છે. આજે વારાણસીમાં ઘણા બધા લોકો હોડીવાળા છે, દર્શન કરાવવાળા, એક ચોપડી ભણ્યાનું અંગ્રેજી બોલે. અરે મહારાષ્ટ્રીયન લોકો અહીંયા આવી શેરડી કાપવા માટે એ બધા પ્યોર ગુજરાતી બોલતા થઈ ગયા. વિદેશના લોકો આવીને સંસ્કૃત બોલતા થઈ ગયા સાંભળી સાંભળીને. શ્રવણ સૌથી મોટી બાબત છે. એટલે આ શ્રવણના માધ્યમથી કંઈક ને કંઈક સાંભળતું રહેવું જોઈએ. શિવપુરાણ કહે છે કે ખરાબ કામથી બચી ન શકો. જો સારું કામ નહીં કરો તો ખરાબ કામથી બચી નહીં શકો. ખરાબ કામ તો તત્કાલ આવી જશે. નિવૃત્ત રહેશો તો તમારી નિવૃત્તિ ઉપર વિકૃતિને ચડતા વાર ન લાગે. એટલે સતત પ્રવૃત્ત. એટલે હિન્દુ સંસ્કૃતિમાં એટલા બધા ઉત્સવો આપવામાં આવ્યા છે. હજી માણ તાજા માજા થાય. હમણાં રામનવમી ગઈ, હમણાં બધા ઉત્સવ મનાય. અખાત્રીજનો ઉત્સવ હમણાં પૂરો થયો. હમણાં વૈશાખી પૂનમનો પર્વ આવી જશે. હજી એ પૂરું થાય કે હમણાં જેઠ મહિનામાં ભીમ અગિયારસ આવી જશે. અષાઢ મહિનો આવશે ત્યાં ગુરુ પૂર્ણિમા આવી જશે. શ્રાવણ મહિનો તો આખો મહાદેવજીનો. ભાદરવા મહિનામાં ચતુર્થી આવશે ગણેશજીની, અને 10 દિવસ સુધી લોકો ગણેશજીનો ઉત્સવ મનાવશે, 14 થી લઈને 14 સુધી. હજી માણ એ જગ્યા પિતૃપક્ષમાં બધા ભોજન કરવા આવે, આપણા કુટુંબ કબીલાના લોકો આવે, બધા ખીર બનાવીએ, લાડુ બનાવીએ, જમીએ. હજી એ પૂરું થાય કે નવરાત્રી માં જગદંબાની માં મહાકાળીના ખોડે બધા આવશે. હજુ એ પૂરું થાય કારતક મહિનામાં ભગવાનના વિવાહનો પ્રસંગ આવે. એ થાય કે માગસર મહિનો આવે, અને માગસર મહિનામાં તો બધા લોકો સ્નાન કરવા જાય. ક્યાં માઘ મહિનો આવી જાય. માઘ મહિનામાં શિવજી સ્વયં પ્રગટ થાય, શિવરાત્રીનો ઉત્સવ આવે. ફરી ફાગણ મહિનો આવે, હોળી આવે. આ ઉત્સવો આપણે નિવૃત્ત ન રહે, પ્રવૃત્ત રહે સતત. બાકી તો નિવૃત્ત રહે એટલે વિકૃતિ ચડતા. તમે ખેતરમાં કામ કરતા હોય ત્યારે તમને માવો ખાવો યાદ નથી આવતું. વરસાદનું ટાણું થઈ ગયું હોય, ઉપનેર ચાલતું હોય, માંડવી દેવાની હોય, મગફળી દેવાની હોય, ત્યારે તમને માવો ખાવો યાદ નથી આવતું. કારણ કે તમારી સામે કામ છે એટલે તમને એક પણ વ્યસન યાદ નહીં આવે. અને નવરા બેસો અને ગામમાં દુકાને જાઓ કે ભાઈ લાવની માવો ખાવાની ઈચ્છા થાય. નિવૃત્તિ ઉપર વિકૃતિ ચડે છે. એટલે નિવૃત્ત જ ન રહ્યો. અમે મહિનાથી કથાઓ કરીએ છીએ. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, સતત કથાઓ છે. આ કંઈ શોખ નથી અમને, પણ અમને એમ થાય કે અમે સતત પ્રવૃત્ત રહીએ, વિકૃતિ અમારી ઉપર ચડી જ ન શકે. સતત પ્રવૃત્ત રહેવાના કારણે વિકૃતિ ચડી ન શકે. એમ પોતાની પત્નીને પણ એમણે કાઢી મૂક્યા છે. પોતે વેશ્યા સાથે રહેવા માંડ્યો ને એમ પછી તો
ભોગથી માણસ એક દિવસ કંટાળે, થાકી જાય. આ પોતે થાકી ગયો નહીં, ઘર છોડીને હવે તો કોઈમાં રુચિ છે નહીં એને. એ ફરતો ફરતો દેવયોગથી ગોદાવરી નદીના તટ ઉપર મહારાષ્ટ્રમાં, જેથી આપણે શાલિવહન શક બોલીએ છીએ ને, શાલિવહન રાજાની રાજધાની હતી ગોદાવરીના કિનારે, જેનું નામ હતું પ્રતિષ્ઠાનમ. પ્રતિષ્ઠાનમ ઉપાગત, પ્રતિષ્ઠાનપુરમાં પહોંચ્યા છે, જેને લોકો ઝુસી પ્રયાગ પણ કહે છે. અને ત્યાં પહોંચ્યા તો ત્યાં તો સંતોની ભીડ હતી, ઘણા બધા સંતો હતા, જય જયકાર બોલાવતા હતા. અને સંતોનો તો સંગ જ એવો છે. આમને એમ થયું કે હાલો થોડોક અહીં સંતો છે, થોડીક વાર તો રોકાવો, આજનો મને ભોજનની વ્યવસ્થા મફત થઈ જાય, સુવાની વ્યવસ્થા મફત. એ ગોદાવરીના તટ ઉપર એ શાલિવહનના રાજ્યમાં, એ પ્રતિષ્ઠાનપુરમાં એક સંતનું મોટો આશ્રમ હતો ને, આશ્રમમાં સેજ લાંબા થયા. કેટલા સમયથી ચાલીને આવતો, થાકેલો હતો પોતે, ઘણા સમયથી ઘરને છોડ્યું છે, બધાથી ભોગો ભોગવીને કંટાળી ગયો છે. ભોગો ભોગવવાના કારણે શરીર પણ ક્ષીણ થતું જાય છે, પોતે બીમાર જેવો થઈ ગયો. અને સંતના આશ્રમમાં જેવો લાંબો થયો અને નિંદ્રા ચડી તો આખું શરીર ખદબદી ગયું તાવથી. તાવ આવ્યો છે, આટલો બધો તાવ આવ્યો કે ઊભો થઈ શકે એમ હતો નહીં, બોલી શકે એમ હતો નહીં. અને એક સંતના એક આશ્રમમાં ખૂણામાં પડ્યો રહ્યો છે પોતે. આમ બોલી શકતો નહોતો કે મારે ભાઈ ઊભું થવું છે, મારે આ થવું છે. અને તાવ આવતા આવતા જ એટલો બધો તાવ આવી ગયો કે એ સમયમાં એ સંતોના આશ્રમમાં શિવકથા ચાલી રહી હતી. 1 મહિના સુધીનું શિવપુરાણ હતું. જે દિવસે આ બીમાર પડ્યો એ જ દિવસે શિવપુરાણનો પ્રારંભ થયો. અને શિવપુરાણનો આરંભ થતાં વિદ્યેશ્વર સંહિતાને એણે સાંભળી છે, રુદ્ર સંહિતાને સાંભળી છે. સાંભળવાની ઈચ્છા હતી નહીં. આ જીવન વેદથી વિમુખ રહ્યો છે, આ જીવન સંધ્યા કર્મ નથી કર્યું, આ જીવન સ્નાન નથી કર્યું, આ જીવન મા બાપને મારી નાખ્યા છે, આ જીવન પત્ની ઉપર ત્રાસ કર્યો છે એમણે. વિશ્વસ્ત જનવંચક, જેના વિશ્વાસુ લોકો હતા એને જ છેતરા છે. આટલા મોટા પાપ કરનારા લોકોને સાંભળવાની, કથા સાંભળવાની ઈચ્છા ન થાય છતાં પણ હવે ઊભો થઈ શકે એમ હતો નહીં, બોલી શકે એમ હતો નહીં કે મને કોઈ દવા આપો કે. 1 મહિના સુધી ખૂણામાં પડ્યો. સંતો પણ ફકીરી હતા બધા. 1 મહિના સુધી કથા સાંભળી છે. સુશ્રાવ સતતમ શૈવીમ કથા વિપ્ર મુખોદગતામ. બ્રાહ્મણના મુખમાંથી એણે કથા સાંભળી છે. અને એ કથા સાંભળી છે, કથા 1 મહિનો સાંભળવાની ઈચ્છા ન હતી તો એ સાંભળી છે. અને આ તાવ શા માટે ન આવ્યો, તાવ શા માટે આવી ગયો એને? એણે આ જીવન કોઈ દિવસ ધર્મથી અંતર્ગત એ રહ્યું જ ન હતું. જો ધર્મ સાથે જોડાણું હોત ને, એને કમસે કમ તિલક કર્યું હોત ને આપણા ધર્મની એક જ બાબતનું, એમાં જો તમે કંકુનું તિલક કરી નાખો તો કંકુમાં હળદર અને ચૂનો હોય છે. હળદર અને ચૂનો બે એન્ટીબાયોટિક છે. અહીં હળદર ને ચૂનો બે મિશ્ર કરો, કંકુ બંને હળદર ને ચૂનો અહીં લાગેલો હોય તો વાયરલ ઇન્ફેક્શન લાગુ પડે જ નહીં. જેના મસ્તક ઉપર ભસ્મ લાગેલી છે, ભસ્મ લાગેલી છે એટલે પ્રાણવાયુથી, ગાયનું છાણ હોય, ગાયના છાણની અંદર 39% પ્રાણવાયુ છે. ગાયનું છાણ છાણું થાય તો 49% પ્રાણવાયુ, અને ગાયનું છાણું બળીને ભસ્મ થાય એમાંથી 59% પ્રાણવાયુ નીકળે. આ પ્રાણવાયુ તમારા મસ્તક ઉપર લગાડેલું છે કે મોટા ભાગના રોગો તમારા શરીરથી દૂર થઈ જાય. આપણી સંસ્કૃતિમાં તિલકનું એટલે તો મહત્વ છે. આને તિલક જ ન કર્યું, વાયરલ ઇન્ફેક્શન લાગુ પડી ગયું છે. જે રોજ માટે પોતાના મંદિરે આરતી કરે ને કર્પૂર બાળે ને, કોરોના એની બાજુમાં ન આવે. કોરોનામાં મીંડા બધા કપૂર રાખવાને, કપૂર બાંધવાને. સવાર સાંજ આપણી પદ્ધતિ હતી આરતીમાં. કર્પૂર ગૌરમ, તમારે પકડી રાખવાનું, કર્પૂર બળે ત્યાં સુધી એની ગંધ લેવાની, તમારી અંદરની પ્રાણ, તમારી અંદરની રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ થાય. આ વ્યવસ્થા આપણા ઋષિઓએ કરી હતી. અને તિલક ન લગાવ્યું એટલે વાયરલ જે પણ રોગ હશે લાગુ પડી ગયો. ઘણા સમયથી વ્યભિચાર કર્યો, શરીર પણ નબળું પડી ગયું. સતત પોતાની અંદરનું તેજ, રેતસ એનો વ્યય કર્યો છે એને. બીમાર પડી ગયો, આપણે એમ થાય કોઈને બોલાવા નહીં ગયું હોય, પણ જ્યાં શિવ કથા ચાલતી હોય ને, બધા શિવમય હતા સાધુ સંતો. અને બધાને એમ થાય કે આ ભાઈ એના આસન ઉપર સૂતો છે, કોઈ તો સૂતો એની રીતે જમી લેતો છે, આ કોઈને બોલાવી શકે એમ હતો નહીં. સતત ઈચ્છા ન હતી તો એણે કથા સાંભળી લીધી. અને કથા સાંભળી લેવાના કારણે તાવ આવ્યો ને પછી તો 1 મહિનો થયો ને જેવી કથા પૂર્ણ થાય એ સમયે એનું શરીર છૂટી ગયું, એનું મૃત્યુ થયું. યમના દૂતો આવ્યા છે. યમના દૂતો આવીને હાથમાં ચાબુક છે,
મુખ વાંકા ચૂકા છે. આપણા વડીલ માટે વિમાન આવ્યું છે કે યમના દૂતો આવ્યા છે, ઓળખવું હોય તો એના ચહેરા પર ઓળખી શકાય. આપણા વડીલ, આપણા પૂર્વજ, આપણા કોઈ ઘરમાં મોટું વ્યક્તિ બીમાર હોય ને છેલ્લી અવસ્થામાં હોય ને આમ રાજી થતા હતા, આંખ આમ ખોલીને રાજી થતા હતા, જાય પ્રાણ છોડે તો સમજવાનું કે વિમાન લેવા આવ્યું, રાજી થયા છે. આમ થાય તો સમજવાનું કે યમના દૂતો આવ્યા છે, ચાબુક છે હાથમાં, વાંકા ચૂકા મુખ છે. છેલ્લી અવસ્થા પર ખબર પડે કે એને લેવા માટે કોણ આવ્યું છે. અને યમના દૂતો એમને લેવા માટે આવ્યા છે. ક્યાં તો બાજુમાં જ મસ્તક ઉપર ભસ્મ લગાડેલી છે, ગળાની અંદર રુદ્રાક્ષની માળા છે, આખા શરીરમાં ભસ્મ, અહીંયા રુદ્રાક્ષની માળા, અહીંયા 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 ગળામાં, મસ્તક ઉપર, જટામાં, હાથમાં ત્રિશૂલ છે, ગૌર અંગના છે, બધા એકદમ ગોરા છે, આખા શરીરમાં ભસ્મ લગાડેલી છે. બધા શિવના પાર્ષદો હતા. કહ્યું કે લઈ જઈ શકો નહીં તમે, આ દેવરાજ છે, અમારા શિવલોકમાં આવશે, કૈલાસમાં આવશે. યમદૂતોએ કહ્યું કે ના ના અમે લઈ જશું. યમદૂતોએ પકડી રાખેલા હતા દેવરાજને. દેવરાજ જુએ છે એક તરફથી શિવના દૂતો હાથમાં ત્રિશૂલ લઈને ઊભા છે, છોડી દો, આ કૈલાસમાં જ આવશે. અને એ સમયમાં કોલાહલ કરી નાખ્યો છે યમના દૂતોએ. દોડીને ગયા યમના દૂતો અમુક. યમજીને કહ્યું કે યમજી બહાર નીકળો, યમાચાર્યજી બહાર નીકળો. આપે જે નામ અમને સૂચિત કર્યું હતું અમે લેવા માટે પૃથ્વી ઉપર ગયા, દેવરાજને શિવના પાર્ષદો એવું કહે છે કે કૈલાસમાં આવશે. આખું જીવન એને પાપ કર્યા છે. સદા માટે વેશ્યા સાથે, સદા માટે શોભાવતીના જીવનમાં એક સાથે ભોજન કર્યું છે, પાન આસન બધું. ધર્મ ભ્રષ્ટ થયો છે. એને કોઈ દિવસ સ્નાન નથી કર્યું, સંધ્યા નથી કરી. એને માતા પિતાનું ખૂન કર્યું, પત્નીનો ત્યાગ કર્યો છે. આ બધા પાપો એને લાગુ પડે છે. સતત દારૂ પીધો છે એમને. 5 પાપ, મહાપાપ બતાવવામાં આવ્યા છે, બધા કર્યા છે. તો કેવી રીતે એ આવી શકે કૈલાસમાં? અને ત્યારે યમ બહુ જ્ઞાની હતા. યમે આવીને સૌથી પહેલા યમ લોકમાંથી બહાર આવી અને શિવના પાર્ષદોને એક પણ શબ્દ પૂછ્યો નહીં. અને શિવ પાર્ષદોના ચરણોમાં મસ્તક નમાવ્યું. યમે શિવ પાર્ષદોના મસ્તકો ઉપર બિલ્વપત્ર અર્પણ કર્યું, બધાનું પૂજન કર્યું. અને પછી કહ્યું કે આપ નિશ્ચિંત થઈ અને કૈલાસમાં લઈ જઈ શકો. બધા જેટલા દૂતો હતા શિવના, દેવરાજને લઈને કૈલાસ તરફ લઈ ગયા. યમના દૂતો યમને પૂછે કે તમે શા માટે કંઈ બોલ્યા છો નહીં? ત્યારે યમનો જવાબ હતો કે કોઈ જાણતા અજાણતા કે એમનેમ શિવ પુરાણ ભૂલથી પણ સાંભળી લે તો એને કૈલાસમાં વાસ મળે છે. ભૂલથી પણ સંભળાઈ જાય તો, જો ભૂલથી શિવ પુરાણ શ્રવણ થઈ જાય તો એટલું ફળ છે. તો શ્રદ્ધાપૂર્વક એનું શ્રવણ થાય, એનું મનન થાય, એનું નિધિધ્યાસન થાય તો ક્યાં વાત જ છે. આ મોકો મળ્યો છે, આ ઉનાળાનો સમય છે, અત્યારે કોઈ કામો પણ નથી. મોકો મળે તો એક આસન ઉપર બેસી અને શિવપુરાણ શ્રવણ કરી લેજો. શિવપુરાણના 5 નિયમો. શિવપુરાણ તો બધાય સાંભળે, બધા કૈલાસમાં ન હોઈ જાય, પણ શિવપુરાણ સાંભળવા માટેના 5 નિયમો બતાવ્યા છે. જે આ 5 નિયમોને પાડે અને પછી શિવપુરાણ શ્રવણ કરે તો ચોક્કસ એના માટે વિમાન આવે, એને કૈલાસમાં લઈ જાય. 5 નિયમ ફરજિયાત છે અને 5 વસ્તુ ફરજિયાત કરવી પડે. જે કરશે એને મળશે. અને એમાં સૌથી પહેલી બાબત છે, રોજ માટે હાથમાં માળા હોવી જોઈએ. રોજ હાથમાં માળા લઈને બેસે, રોજ માટે જપ કરે. કદાચ તમારું મન કથામાંથી હટે તો માળામાં જતું રહે. કદાચ ને તમારું મન કથામાંથી હટે તો માળામાં, માળામાંથી હટે તો કથામાં. એટલે હાથમાં માળા હોવી જોઈએ. કાલથી બધા લઈને આવજો. અને કદાચ ન હોય તો ખરીદી કરી લેજો. કમસે કમ આપણે આ 9 દિવસ દરમિયાન એવું માનવામાં આવે છે, દરેક ગંગા આદિ નદીઓ તીર્થમાં પધારે. જ્યાં શિવ પુરાણ પધારે ત્યાં ગંગા આદિ તો સ્વયં પધારી જ જાય છે. સાથે સાથ પુરીઓનું તેજ પણ આવી જાય. તમે 7 પુરીમાં છો અને બધી નદીઓની વચ્ચે છો. આ તીર્થ સ્થાન બની ગયું છે. તમે જેટલા જપ કરશો, અહીંયા અનંતમ શિવ સન્નિધો એવું કહ્યું છે કે અનંત ગણું પુણ્ય શિવની સાનિધ્યમાં મળે. શિવ પુરાણની સામે જેટલા જપ થાય એનું અનંત ગણું પુણ્ય છે. એટલે આપ લોકોને મારી વિનંતી છે કે આપ સૌથી પ્રથમ માળા કરજો, જેટલી બની શકે એટલી. હાથમાં માળા લઈને જ બેસો, કાલે માળા લઈને આવજો. બીજો નિયમ છે, શિવપુરાણ એને ફળે જે રોજ માટે શિવજીના આ ગ્રંથની પ્રદક્ષિણાઓ કરે. બની શકે તો 108 કરે રોજની, ન બની શકે તો 9 દિવસમાં 108 કરે.
અને એ પણ ન બની શકે તો રોજની ગણીને 9 દિવસ માટે પોતાની ઉંમર હોય એટલા અંતર્ગત કે મેં મારા ભગવાન 37 વર્ષ આપને સમર્પિત. હું 37 વર્ષમાં ભજન નથી કરી શક્યો, પણ હું આ 9 દિવસ દરમિયાન તમારી 37 પ્રદક્ષિણા કરી નાખું. એટલે મારા 37 વર્ષની આ જે પણ સાધના છે એ સાધના તું સમજી લેજે. એક સતત મંત્ર જાપ, બીજું પ્રદક્ષિણા, ત્રીજું કીર્તન. રોજ માટે શિવપુરાણની અંદર કીર્તન થવું જોઈએ. અને કીર્તન એક જ માધ્યમ એવું છે કે એ કીર્તનમાં તમે મનને, વાણીને અને શરીરને એક સાથે જોડી શકો. તમે આ નારદી હાથમાં આમ વગાડતા હોય કરતાલ, આ કરતાલ વાગે એટલે તમારો હાથ એની સાથે જોડાયેલો છે, હાથ જોડાયેલો છે એટલે આખું શરીર, તમારી કર્મેન્દ્રિયો બધી જોડાયેલી છે ભગવાન સાથે. શરીરને જોડવું હોય તો હાથમાં કરતાલ લઈને, આજે બેનો કરતાલ વગાડતા હતા ઘણા બધા, એટલે તમે શરીરને ભગવાન સાથે જોડાવા માટે કરતાલ છે. નારદજીના ગળામાં એક વીણા પણ છે. વીણા એટલે સંગીતનો સૂર. સંગીતનો સૂર લાગી જાય તો તમારું મન પણ લાગી જાય એમાં. એટલે મનને ભગવાનને જોડી રાખવા માટે સંગીત છે. અને એમની સાથે ભગવાનનું નામ મુખ ઉપરથી બોલતા જાઓ એટલે વાણી, વાણીથી, કર્મથી ને મનથી જોડાવા માટે કીર્તન છે. બીજા બધામાં ભગવાન સાથે જોડાવવું હોય તો બહુ વાર લાગે, પણ કીર્તન એવું છે કે સેકન્ડના 6 ભાગમાં ભગવાન સાથે જોડાવવું હોય તો જોડી જવાય. એટલે રોજ માટે કીર્તન કરવું જોઈએ. એમાં કથાના અંતે અને કથાની વચ્ચે કીર્તન કરવું જ. એક સંહિતા પૂરી થાય ત્યારે કીર્તન કરવું, પણ જ્યારે જ્યારે પણ જીવનમાંથી આડેસ ખંખેરવી હોય ત્યારે પણ કીર્તન કરવું જોઈએ. એટલે 10 મિનિટ માટે, 5 મિનિટ માટે કીર્તન પણ કરવું જોઈએ. આપણે પણ 5 મિનિટ માટે ભગવાનની સાથે જોડાઈએ, આપણે પણ કીર્તન કરીએ. અને આ કીર્તન કરવાથી શરીરથી, મનથી અને વાણીથી ભગવાનની સાથે જોડાઈએ. હે મહાકાળી માતાજી, આજ પ્રથમ દિવસ છે. અમે બધા તારા આ પટાંગણમાં તારા થવા માટે તારી પાસે કીર્તન કરીએ છીએ. અત્યારે વસંત ઋતુ ચાલે છે. વસંત ઋતુ ને શરદ ઋતુ એવી છે કે બંને રોગોની માં છે. મોટા ભાગના લોકો રોગી બને છે, એટલે બંનેમાં નવરાત્રિ આવે છે. બંને નવરાત્રિમાં ગરબા હોય છે, ખાલી શરદ ઋતુમાં નહીં, વસંતમાં પણ હોય છે. તો મહાકાળી માતાજીને 10 મિનિટ માટે પ્રાર્થના કરીને આપણે પણ કીર્તનમાં જોડાઈએ, આપણે પણ રાસમાં જોડાઈએ. માપાવાતે ગઢથી ઉતરા મહાકાળી રે, માપાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે, માપાવાતે ગઢથી ઉતરા મહાકાળી રે, માપાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે, રાસ માટે આવવું હોય 10 મિનિટ માટે આવી